નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મારી યોજના નામનું એક પોર્ટલ જે છે એ બહાર પાડવામાં આવી ચૂક્યું છે। આ પોર્ટલ દ્વારા તમે કોઈપણ સ્કોલરશિપ, કોઈપણ સ્કીમ, કોઈપણ યોજના વિશે માહિતી મેળવી શકો છો અને એપ્લાય કરી શકો છો। આની અંદર 600થી વધારે જે છે એ યોજનાઓનો જે છે એ સામેલ થયેલ છે। આ પોર્ટલ તમે કઈ રીતે યુઝ કરી શકો છો, તમને આની ઓફિશિયલ લિંક ક્યાંથી મળી શકશે એના વિશે ચર્ચા કરીશું। અને આજથી આપણે એક નવું સેશન શરૂ કરીએ છીએ જેની અંદર રોજ જે છે એક વિડીયો જે છે એ મારી યોજનાની એક સ્કીમની અંદર હશે। અને આ સ્કીમ જે છે એ બધા જ ખેડૂત મિત્રો, વિદ્યાર્થી મિત્રો, રોજગાર માટે જે રાહ જોઈ રહ્યા હોય એમના માટે બધા જ માટે અંદર સ્કીમ્સ અવેલેબલ છે। એનાથી તમને બહુ બધો લાભ થઈ શકે છે અને આ સ્કીમ વિશેની માહિતી જે છે એ તમે બધા જ સુધી પહોંચાડો જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે। તો આ વિડીયોમાં આપણે આની અંદર આવેલી બધી જ સ્કીમો, બધી જ સેવાઓ, બધી જ યોજનાઓ વિશે વાત કરીશું અને ત્યારબાદ ડેઈલી જે છે એક એક સ્કીમને સમજાવતો વિડીયો બનાવીશું જેથી તમે આની અંદર અપ્લાય કરી અને બહુ બધા લાભ જે છે એ લઈ શકો। આની અંદર તમને લાભ લેવો એકદમ ફ્રી છે। તમે ફ્રીની અંદર આની અંદર રજીસ્ટર કરી અને બહુ બધી સેવાઓ છે એનો લાભ લઈ શકો છો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો અમે અહીંયા જોઈ શકો છો કે જે યોજના જે છે એનું નામ છે મારી યોજના। તમારે ગૂગલની અંદર જઈને મારી યોજના સર્ચ કરવાનું રહે છે। ત્યારબાદ તમને આવી રીતે એમની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ જોવા મળી જશે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે મારી યોજના, મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર, આ એમનું સ્લોગન છે। તમે અહીંયા સર્ચ કરી અને જે છે તમારી ઇન્ફોર્મેશન લઈ શકો છો અથવા કોઈપણ સ્કીમ વિશે માહિતી લઈ શકો છો। અહીંયા એમને જોઈ શકો છો કે બધી સ્કીમ વિશે માહિતી આપેલી છે। આની અંદર નાના બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી બધી જ સ્કીમો જે ગુજરાતની અંદર અવેલેબલ છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવી છે। અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી જશે ન્યૂ સ્કીમ। અહીંયા ન્યૂ સ્કીમનો જે ઓપ્શન છે ત્યાં તમે ટચ કરશો એટલે તમને જે અત્યારે નવી સ્કીમ જે ચાલુ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મળી રહેશે। અને તમે આ એક જ પોર્ટલ ઉપર બધી જ સ્કોલરશિપ, બધી જ સેવાઓ, કોઈ પણ પ્રમાણપત્ર નીકાળવું હોય બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી રહે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ કે તમે કઈ રીતે સર્ચ કરી શકો છો। તમે અહીંયા એક શબ્દ લખી શકો છો કોઈ પણ અને એ સ્કીમમાં જો એ શબ્દ આવતો હશે તો તમારી સ્કીમ્સ તમને જે છે એ અહીંયા જોવા મળી જશે। ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે યોજનાઓ, તો યોજનાઓ શું છે, કઈ કઈ યોજનાઓ છે, તો આની અંદર બહુ બધી યોજનાઓનો સમાવેશ થયેલો છે જે 600થી વધારે છે એ બધીની આની ઇન્ફોર્મેશન આપેલી છે। અને આની અંદર કેટેગરી વાઇઝ પણ અલગ અલગ સ્કોલરશિપ આપેલી છે કે તમારી કેટેગરી કઈ છે એના પ્રમાણે તમને કઈ યોજનાઓ મળવાપાત્ર રહેશે એ રીતે અલગ અલગ પણ આપેલી છે। ત્યારબાદ છે સેવાઓ, ત્યારબાદ તમને પ્રમાણપત્ર કોઈ જોઈતા હોય તો એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન, ત્યારબાદ શબ્દ લખી યોજનાઓ શોધો, ત્યારબાદ વ્યક્તિગત યોજના શોધો, સેક્ટર પ્રમાણે યોજના શોધો, તમે જે સેક્ટરમાં હોય એ પ્રમાણેની યોજના પણ છે, વિભાગવાર યોજનાઓ શોધો, ચિત્રો પ્રમાણે યોજનાઓ શોધો પણ છે, કેટેગરી પ્રમાણે યોજના, કેટેગરી મીન્સ તમારી કાસ્ટ પ્રમાણે તમને સ્કોલરશિપ અલગ અલગ આપવામાં આવી છે। આ પ્રકારે બહુ બધી સ્કોલરશિપ જે છે એ તમને અહીંયા જોવા મળી રહી હશે। તો આપણે એ જે સૌથી પહેલું છે એ યોજનાઓ પર ટચ કરીને જોઈએ। હવે તમને અહીંયા કઈ રીતે તમે યોજનાઓ જે છે એ જોઈ શકો છો અને આની અંદર અપ્લાય કરી શકો છો એના રિગાર્ડિંગ પણ એમને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે। તમે અહીંયા જોઈ શકો છો કે મન ફાવે ત્યાં મુસાફરી આ યોજના છે તો યોજનાનો સારાંશ શું છે એ એમને આપેલો છે। ત્યારબાદ આગળ જોઈએ તો વિભાગ, કયા વિભાગની અંદર રહેશે અને રેફરન્સ URL તમને અહીંયા એમની ઓફિશિયલ લિંક પણ જે છે એ જોવા મળી જશે। ત્યારબાદ અહીંયા તમને વધુ માહિતીનો પણ ઓપ્શન જે છે એ આપેલો છે। આ પ્રમાણે બહુ બધી સ્કોલરશિપ, બહુ બધી યોજનાઓ અને બહુ જ બધી સેવાઓ આની અંદર અવેલેબલ છે। તમે જોઈ શકો છો કે બહુ બધી સ્કોલરશિપ અથવા બહુ બધી સેવાઓ કહી શકાય અથવા બહુ બધી યોજનાઓ જે છે એ આની અંદર સમાવેશ થાય છે। ત્યારબાદ એના પછી આપણે જોઈએ કે સેક્ટર પ્રમાણે યોજનાઓ શોધો। સેક્ટર પ્રમાણે અહીંયા સ્પેસિફિક સેક્ટર આપેલા છે કે સમાજ કલ્યાણ માટે કેટલી સ્કીમ્સ છે, પછી શિક્ષણ માટેની કેટલી સ્કોલરશિપની સ્કીમ્સ છે, ત્યારબાદ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં કેટલી સ્કીમ્સ છે, ત્યારબાદ ખેતીમાં કેટલી સ્કીમ્સ છે, તો આની અંદર બધાનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ શ્રમયોગી કલ્યાણ છે, રોજગાર છે અને અહીંયા વ્યૂ ઓલ કરશો તો બીજી પણ જે છે એ તમને જોવા મળી જશે। તો વ્યૂ ઓલ કરીને આપણે જોઈ લઈએ કે આના સિવાય પશુપાલનની છે, બેંક બલ યોજના છે, બાળ કલ્યાણ યોજના છે, નાગરિક પુરવઠો યોજના છે, સહકારી સામુદાયિક વિકાસ, શિક્ષણ ફેલોશિપ સ્કીમ છે, ફિંગરપ્રિન્ટ સ્કીમ છે, મત્સ્યોદ્યોગ માટે છે, અને આરોગ્ય ઉચ્ચ શિક્ષણ માટે છે, હાઉસિંગ માટે છે,
હાઉસિંગની અંદર અત્યારે ગવર્મેન્ટ દ્વારા જે હાઉસ પ્રોવાઈડ કરવામાં આવે છે એના રિગાર્ડિંગ પણ આની અંદર સ્કીમ્સ છે. તમે અહીંયાથી ડાયરેક્ટ રજિસ્ટર જે છે કરાવી શકો છો, કેમ કે આની અંદર એની ઓફિશિયલ URI જે આપેલી હોય એ આપેલી હોય છે. પછી જમીન માટેની છે સ્કીમ, રિયલ એસ્ટેટ છે. અહીંયા તમને બધી જ લોનથી લઈ અને કોઈ પણ સ્કીમ્સ જે ગુજરાતની અંદર અત્યારે ચાલુ છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આની અંદર મળી રહે છે. તો આ બધી સ્કીમ જે છે એ તેનો તમે લાભ લઈ શકો છો. આ બધા જ જે ગુજરાતના હોય એમના માટે આ સ્કીમ્સ અવેલેબલ છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે એમનો ઓફિશિયલ વિડીયો પણ અવેલેબલ છે. તો આ તમે એમની લિંક પર જઈને આ ઓફિશિયલ વિડીયો જોઈને પણ આની અંદર જે છે એ અપ્લાય કરી શકો છો. બધી અલગ અલગ સ્કીમમાં યોજનાઓ શોધવાની સરળ રીત પણ આપેલી છે કે તમે યોજના કઈ રીતે શોધી શકો છો. તો અમારું સર્ચ એન્જિન સંબંધિત યોજનાઓ શોધશે. તમારે જે સર્ચ એન્જિન હોય ત્યાં તમારે જે નામ હોય એ લખી દેવાનું રહેશે. જરૂરી વિગતો ભરો. તમારી જે જરૂરી વિગતો હોય એ ભરી દેવાની રહેશે. સિલેક્ટ કરી અપ્લાય કરો. યોજનાની પસંદગી કરી અરજી કરો. તમારે જે પણ યોજનાની અંદર અપ્લાય કરવું હોય એના તમે જે છે અપ્લાય કરી શકો છો. અને હવે આપણે જે છે એ રેગ્યુલર બેઝિસ ઉપર આની અંદરથી એક પણ સ્કીમ લઈ ગમે તેમ અને એના પર વિડીયો બનાવવાના છીએ, જેથી બધા જની આની ઇન્ફોર્મેશન મળી રહે. જે લોન રિગાર્ડિંગ સ્કીમ્સ ચાલી રહી છે, જે સ્કોલરશિપ રિગાર્ડિંગ સ્કીમ્સ ચાલી રહી છે, જે ઘર રિગાર્ડિંગ સ્કીમ્સ ચાલી રહી છે જે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ જે બધી જ ઇન્ફોર્મેશન માટે બધી જ લોન આપવામાં આવી રહી છે સ્ટુડન્ટ્સ માટે, IELTS માટે, કોઈપણ એક્ઝામની ક્લિયરન્સ માટે અથવા પ્રિપેરેશન માટે જે પણ સ્કોલરશિપ આપવામાં આવી રહી છે એના રિગાર્ડિંગ પણ આ જે છે આની અંદર આપણે ચર્ચા કરીશું. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આની અલગથી પ્લેલિસ્ટ જે છે એ ચેનલમાં તમને જોવા મળી જશે, જેની અંદર સ્પ્રેડ જે મારી યોજના છે એ સ્કીમ રિગાર્ડિંગ જે છે અલગ પ્લેલિસ્ટ હશે. અને એની અંદર બધી જે મારી યોજનાની અંદર જે બધી સ્કીમ્સ અવેલેબલ છે એના રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે. તો આ વિડીયોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આગળના કહી શકીએ કે 20 થી 25 દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ થવાના છે, કેમ કે એની અંદર આપણે મેઇનલી બધી જ જે સ્કીમ્સ છે એના વિશે ચર્ચા કરીશું. આની જે ઓફિશિયલ લિંક કહી શકાય એ છે મારી yojna.government.in. આ વેબસાઇટ તમને ગૂગલમાંથી મળી રહે છે અને તમે અહીંયા બે ઓપ્શન્સ જોવા મળી રહે છે કે ઇંગ્લિશ અને ગુજરાતી. તમે કોઈ પણ લેંગ્વેજમાં જે છે આ યોજના જોઈ શકો છો. અને અહીંયા બધા જ ફોટોઝ જે છે એ જે સ્કીમ્સ છે એના રિગાર્ડિંગ છે. તમે જોઈ શકો છો કે બહુ બધી સ્કીમ્સના જે છે એ તમને સ્કોલરશિપ આની અંદર મળવાપાત્ર રહે છે. ત્યારબાદ અહીંયા ન્યૂ સ્કીમ વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. તો આ વિડીયોને શેર કરવાનું જરૂરથી યાદ રાખજો, કેમ કે આ વિડીયો જે છે બધા જ ગુજરાતના જે રહેવાસીઓ હોય એમના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.